મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 11 જોઈશું, જે છે અ કેસ સ્ટડી ઓન ફેલિયર રિપેર પ્રોસેસ. તો જે ફેલિયર રિપેર પ્રોસેસ છે એ સિસ્ટમેટિક અપ્રોચ છે ટુ આઈડેન્ટિફાય, એનાલાઇઝ એન્ડ રેક્ટિફાય ઇક્વિપમેન્ટ ઓર પ્રોસેસ ફેલિયર એફિશિયન્ટલી. એટલે કે જે ઇક્વિપમેન્ટ છે અથવા તો કોઈ પ્રોસેસ છે એમાં જે ફેલિયર થાય છે એને એક પ્રોપર વેમાં આપણે આઈડેન્ટિફાય કરી શકીએ, એનાલાઇઝ કરી શકીએ અને એનું સોલ્યુશન કરીને એને રેક્ટિફાય કરી શકીએ. એના માટેનું જે સિસ્ટમેટિક અપ્રોચ છે એને ફેલિયર રિપેર પ્રોસેસ કહેવામાં આવે છે. એનો ઓબ્જેક્ટિવ શું છે? તો ઓબ્જેક્ટિવ છે કે જે ડાઉન ટાઈમ છે એને મિનિમાઇઝ કરવાનું છે, રિલાયબિલિટી છે એને ઇમ્પ્રૂવ કરવાનું છે, ને જે ઓવરઓલ પ્રોડક્ટિવિટી છે એને એનહાન્સ કરવાની છે. તો આપણે જે આજે કેસ કન્સિડર કરીશું એ જે કેસ કન્સિડર કરીએ છીએ એ એક ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેને ફ્રિકવન્ટલી મશીન બ્રેકડાઉન્સનો પ્રોબ્લેમ આવે છે. તો આપણે આજે જે કેસ સ્ટડી છે એ જોઈશું કે જે આ ફ્રિકવન્ટ મશીન બ્રેકડાઉન થાય છે એમાં ફેલિયર રિપેર પ્રોસેસને ઇમ્પ્લિમેન્ટ કરવાથી કઈ રીતે એને બ્રેકડાઉન છે એને રોકી શકાય છે અને શું શું બેનિફિટ્સ મળશે. તો જે આપણે કીધું એ પ્રમાણે એક મિડ સાઇડ મેન્યુફેક્ચરિંગ છે જે ગિયર હાઉસિંગ અને ક્રેન્કશાફ્ટ બનાવે છે. મશીન 24/7 કામ કરે છે. એમાં 50 CNC મશીન છે જે મલ્ટિપલ પ્રોડક્શન લાઇનમાં છે અને રિસન્ટ મંથ્સમાં એમને ફ્રિકવન્ટલી મશીન બ્રેકડાઉનના પ્રોબ્લેમ આવે છે, જેના લીધે એમનું આઉટપુટ રિડ્યુસ થઈ ગયું છે અને મેન્ટેનન્સ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ગયું છે. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. તો જે એવરેજ મશીન ડાઉન ટાઈમ છે એ 6 અવર્સ છે પર વીક પર મશીન, એટલે દરેક મશીનમાં દર અઠવાડિયે 6 કલાકનું ડાઉન ટાઈમ હોય છે. જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ 25% જેટલું વધી ગયું છે છેલ્લા 6 મહિનામાં. ને જે સ્પિન્ડલ મોટર ને હાઇડ્રોલિક સિસ્ટમ છે એ વારંવાર ફેલ થાય છે. તો જે અત્યારે એમની લેટેસ્ટ જે કન્ડિશન છે એના પ્રમાણે કોઈ ટ્રેકિંગ અથવા રૂટ કોઝ આઈડેન્ટિફિકેશનની સિસ્ટમ પણ નથી એમની જોડે. તો મેનેજમેન્ટે ડિસાઇડ કર્યું કે આપણે ફેલિયર રિપેર પ્રોસેસને ઇમ્પ્લિમેન્ટ કરીશું, જેનાથી આપણે રૂટ કોઝિસ આઈડેન્ટિફાઈ કરી શકીએ અને જે આ બ્રેકડાઉન થાય છે એને રિડ્યુસ કરી શકીએ. તો સ્ટેપ 1 છે ફેલિયર રિપેર પ્રોસેસનું ફેલિયર આઈડેન્ટિફિકેશન. તો ઓપરેટર્સને એક લોગબુક આપવામાં આવી હતી અને એમને કહેવામાં આવ્યું હતું કે જેવું કંઈ પણ ફેલિયર થાય એટલે તરત જ રેકોર્ડ એ જે લોગબુક છે એમાં એ જે બી ફેલિયર થયું હોય એનું ડેટા એન્ટર કરી દે. ને ફેલિયરને કેટેગરાઇઝ કરી હતી ઇલેક્ટ્રિકલ ફેલિયર, મિકેનિકલ ફેલિયર, હાઇડ્રોલિક ફેલિયર અને હ્યુમન એરર. જે પણ ટાઈપનું ફેલિયર થયું હોય એ લોગબુકમાં એડ કરી દેવાનું. સેકન્ડ સ્ટેપ છે ફેલિયર રિપોર્ટિંગ. તો જે ડિજિટલ રિપોર્ટિંગ સિસ્ટમ છે એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. એમાં આપણે ડ્યુરેશન, ફ્રીક્વન્સી ઓફ ફેલિયર એ બધા ડેટા એ લોકો એન્ટર કરી શકે એ રીતે એ લોકોએ સિસ્ટમ બનાવી હતી. અને જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે એને એ લોકો ટ્રિગર અલાર્મ આપી શકે કે અલર્ટ આપી શકે દરેક ઇવેન્ટના આઈડેન્ટિફિકેશન પર. થર્ડ સ્ટેપ છે રૂટ કોઝ એનાલિસિસ. તો એક ક્રોસ ફંક્શનલ ટીમ બનાવવામાં આવી હતી જેને રૂટ કોઝ એનાલિસિસ કર્યું હતું, જેમાં એમણે ફિશબોન ડાયાગ્રામ બનાવ્યું હતું પ્રોબ્લેમનું મેપિંગ કરવા માટે. 5 એનાલિસિસ યુઝ કરી હતી તો જે કોઝ છે એને આઈડેન્ટિફાય કરવા માટે કે એકચ્યુઅલમાં કોઝ કયું છે. ફોર એક્ઝામ્પલ, સીએનસી સ્પિન્ડલ મોટરનું ફેલિયર થાય છે. જે સીએનસી મશીન છે એમાં સ્પિન્ડલ મોટર ફેલ થાય છે, બરાબર. તો રૂટ કોઝ એનાલિસિસમાં કઈ રીતે આઈડેન્ટિફાય કરીએ છીએ? તો ઇનએડ્યુકેટ લુબ્રિકેશન નથી, એના લીધે સીએનસી સ્પિન્ડલ મશીનનું સીએનસી સ્પિન્ડલ મોટરનું ફેલિયર થયું. તો ઇનએડ્યુકેટ લુબ્રિકેશન કેમ નથી? તો કે પંપ જે છે એ પ્રોપર કામ નથી કરતું. તો પંપ કેમ પ્રોપર કામ નથી કરતું? તો કે જે ઓઇલ ફિલ્ટર છે એ બ્લોક થઈ ગયું છે. તો ઓઇલ ફિલ્ટર કેમ બ્લોક થઈ ગયું છે? કારણ કે પુઅર મેન્ટેનન્સ શિડ્યુલ છે એટલા માટે બ્લોક થઈ ગયું છે. એટલે આનાથી જે રૂટ કોઝ એનાલિસિસ છે એનાથી આપણે જે મેઇન ઓરિજિન છે, કોઝનું જે ઓરિજિન છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ફોર્થ સ્ટેપ છે રિપેર એન્ડ રિસ્ટોરેશન. તો જે આરસીએ આપણું કર્યું રૂટ કોઝ એનાલિસિસ, એના ફાઇન્ડિંગ્સ પરથી આપણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એ લોકોએ બનાવી હતી. પ્રિડિક્ટિવ મેન્ટેનન્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું બેઝડ ઓન વાઇબ્રેશન એનાલિસિસ. જે ફોલ્ટી લુબ્રિકેશન સિસ્ટમ હતી એને રિપ્લેસ કરી દેવામાં આવી હતી અને ઓટોમેટિક અલાર્મ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. ફિફ્થ સ્ટેપ છે વેરિફિકેશન એન્ડ મોનિટરિંગ. તો જે રિપેર આપણે કર્યું એ ઈચ મશીનને પછી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું સ્ટાન્ડર્ડ લોડ કન્ડિશનમાં.
ને ડેટા જે છે એનું મોનિટર કરવામાં આવ્યું હતું લાસ્ટ 3 મંથ્સનું, કે જેનાથી આપણને ખબર પડે કે ફેલિયર થાય છે કે નહીં. 6 સ્ટેપ છે ડોક્યુમેન્ટેશન અને પ્રિવેન્શન એક્શન. તો જે બી ફાઇન્ડિંગ્સ થઈ હતી એનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું, અને જે ફેલિયર રિપેટનો ડેટાબેઝ છે એને ફ્યુચર રેફરન્સ માટે સ્ટોર કરવામાં આવ્યું હતું. જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું ઇન્ટરવલ છે એ પહેલાં 500 આવર્સ હતું, એનું 300 આવર્સ કરી દેવામાં આવ્યું હતું. હવે આ જે આખી જે ફેલિયર રિપેર પ્રોસેસ જે છે એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું, એનાથી ઓર્ગેનાઇઝેશનને શું બેનિફિટ થયું એ જોઈએ. જે એવરેજ ડાઉન ટાઈમ પર મશીન 6 અવર્સ હતું પર વીક, એ 1.5 અવર્સ થઈ ગયું. જે મેન્ટેનન્સ કોસ્ટ મંથલી 1,20,000 હતું એ 85,000 થઈ ગયું હતું. જે સ્પિન્ડલ મોટર ફેલિયર ફ્રિકવન્ટલી થતું હતું, મહિનામાં 8 વાર થતું હતું, એની જગ્યાએ 2 વાર થઈ ગયું હતું. જે પ્રોડક્શન એફિશિયન્સી હતી એ 82% હતી પહેલાં, એ 95% સુધી પહોંચી ગઈ. તો જે ફેલિયર રિપેર પ્રોસેસ છે જે આ કંપનીએ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, એનાથી એમનું જે પહેલાંનું જે મેન્ટેનન્સ કલ્ચર હતું એ રિએક્ટિવ હતું, એટલે કે થયા પછી એ લોકો એક્શન લેતા હતા. એની જગ્યાએ જે ફેલિયર રિપેર પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કર્યું, તો જે રિએક્ટિવ હતું એ પ્રોએક્ટિવ થઈ ગયું, એટલે એમને પ્રિવેન્ટિવ થતા થઈ ગયા કે થાય એના પહેલાં એને રોકી શકાય. તો જે સિસ્ટમેટિક આઈડેન્ટિફાઈ કરવા માટે રૂટ કોઝ એનાલિસિસ છે, પ્રિવેન્ટિવ મેઝર છે, એનાથી જે ઓર્ગેનાઇઝેશનની પ્લાન્ટ એફિશિયન્સી હતી એ ઇમ્પ્રૂવ થઈ, અને જે ઓપરેશનલ કોસ્ટ હતું એ પણ રિડ્યુસ થઈ ગયું. તો જે આ કેસ છે એ ફેલિયર રિપેર પ્રોસેસનો એવો કેસ છે જેમાં આપણને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે સારી રીતે વેલ ઓર્ગેનાઇઝ જે એફઆરપી આપણે જો ઇમ્પ્લિમેન્ટ કરીએ, તો એક તો સિસ્ટમ જે ઓર્ગેનાઇઝેશનની છે એ રિએક્ટિવથી પ્રોએક્ટિવ થઈ શકે છે, અને જે ઓલરેડી ફેલિયર થાય છે એને પ્રિવેન્ટ કરીને ફ્યુચરમાં પણ એ ના થાય એના માટે આપણે કામ કરી શકીએ છીએ.